નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફાઇનલી જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે જીપીએસસી 2025-26-10 માર્ગ અને મકાન વિભાગમાંથી 139 જેટલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની જે વેકેન્સી બહાર પડી હતી, એક્ઝામ લેવાઈ ગઈ હતી, એનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે અને તમે બધાએ પોતપોતાનું રિઝલ્ટ જોઈ જશે. તો જે પણ વિદ્યાર્થીઓના નામ સિલેક્ટેડ લિસ્ટમાં છે, સિલેક્શન લિસ્ટમાં છે, એમને મેની કોંગ્રેચ્યુલેશન્સ. અને જે વિદ્યાર્થીઓના નામ નથી એમણે બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવશે, તમે તમારી તૈયારી ચાલુ રાખજો. કોઈને કોઈ એવી વેકેન્સી હશે જેમાં આપણું સિલેક્શન થઈ જ જશે. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે શું ડિસ્કસ કરવાના છે? તો પહેલા તો જે રિઝલ્ટ આવ્યું તે આપણે એના વિશે ડિસ્કસ કરીશું. ધ્યાન આપતા જે પણ વિદ્યાર્થીઓના નામ સિલેક્શન લિસ્ટમાં છે એમણે ડોક્યુમેન્ટ કયા સમયગાળા દરમિયાન અપલોડ કરવાના છે, શું કાળજી રાખવાની છે, એના વિશે ડિસ્કસ કરીશું. અને જો તમે ઇન્ટરવ્યુની તૈયારી કરવા માંગો છો, બરાબર, તો એમાં શું ધ્યાન રાખવાનું છે એના વિશે પણ ડિસ્કસ કરી લઈશું. ઓકે, તો હું મનીષ પરમાર ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. અને જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે જે પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ રિલેટેડ વેકેન્સી આવે છે એની અપડેટ આપણે આ ચેનલ ઉપર આપતા રહીએ છીએ. ઓકે, તો જોઈએ જે ઓફિશિયલ વેબસાઇટ છે જીપીએસસીની, એની ઉપર આઈ થિંક 10 તારીખે રિઝલ્ટ જાહેર થયું હતું. ઓકે, લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ્સ ફોર એપ્લિકેશન સ્ક્રુટિની, એડવર્ટાઇઝમેન્ટ નંબર 10/2025-26. પહેલા તો હું તમને જણાવી દઉં, અમુક વિદ્યાર્થીઓના કોલ આવેલા કે સર ફાઇનલ નહીં, ફાઇનલ રિઝલ્ટ નથી, આ ડોક્યુમેન્ટ અપલોડ થશે, બરાબર, એમાંથી પણ અમુક સ્ટુડન્ટ નીકળી જશે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે, એ આપણે જોઈએ. તો માર્ગ અને મકાન વિભાગની આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 2 ની જગ્યા પર ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંકના સંદર્ભમાં આયોગ દ્વારા 5 ઓક્ટોબર ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગે અરજી ચકાસણીની પાત્રતા માટે નક્કી કરેલ લાયકી ધોરણ જે તે કેટેગરીમાં મેરિટ યાદી મુજબ ઉતરતા ક્રમમાં જરૂરી સંખ્યા અનુસારના છેલ્લા ઉમેદવારના ગુણ મુજબ નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોને અરજી ચકાસણીને પાત્ર સફળ જાહેર કરવાના થાય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું આ લિસ્ટ છે. પ્રસ્તુત યાદી એ મેરિટ લિસ્ટ નથી, પરંતુ માત્ર અને માત્ર જે ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની ચકાસણી માટે અરજીઓ મંગાવવાની થાય છે તે ઝોન ઓફ કન્સિડરેશન અંતર્ગતની યાદી છે. બરાબર છે. ખાસ સૂચના, અરજી ચકાસણીને પાત્ર થયેલ ઉમેદવારોએ પોતાની અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો, દસ્તાવેજો ઓનલાઈન પદ્ધતિથી જ વેબસાઇટ આપેલી છે પર અપલોડ કરીને રજૂ કરવાના રહેતા હોવાથી રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા સ્વીકારવા બનતા નથી. આથી ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે. એટલે બધા ડોક્યુમેન્ટ અપલોડ જે કરવાના છે તો ઓનલાઈન જ કરવાના છે આ વેબસાઇટ પર. એની પીડીએફ પણ આપણે છે, એ આપણે જોઈએ. ઓકે, પહેલા આપણે જોઈએ કે અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોને પરીક્ષાના બેઠક નંબરો નીચે મુજબ છે, જે રોલ નંબર છે તે. બરાબર, આ બધા સિલેક્ટેડ લિસ્ટ છે, સ્ટુડન્ટ લિસ્ટ. ઓકે, ટોટલ 825 સ્ટુડન્ટ સિલેક્ટ થયેલા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, 825. ને આપણી વેકેન્સી હતી 139, 139 વેકેન્સી હતી. ઓકે, એનો મતલબ કે આશરે 6 ગણા, 5.93 આ રીતે મેં કેલ્ક્યુલેટ કરેલું છે. એટલે 6 ગણા ઉમેદવારોને સિલેક્ટ કરેલા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. ઓકે, 825. ઓકે, હવે જરા જોજો, આ ફાઇનલ લિસ્ટ નથી, તમને પણ ખ્યાલ છે કે ઇન્ટરવ્યુ થશે, બરાબર, ઇન્ટરવ્યુ થશે, એ પણ તમને ખ્યાલ જ છે. એના વિશે આપણે પછી ડિસ્કસ કરીએ. તો 14 પ્રશ્ન રદ કરવામાં આવેલ હોવાથી એ બધું વસ્તુઓ ડિસ્કસ નથી કરતા. અહીંયા તમે ખાલી એક વસ્તુ ધ્યાન આપો, જગ્યાની સંખ્યા 1, 2 અને 3 કે તેથી વધુ જગ્યા માટે, બરાબર, એટલે જે તે કેટેગરીમાં જે વેકેન્સી છે એને આધીન, એટલે કે 3 થી વધારે જગ્યા હોય તો અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારની સંખ્યા અનુભવ વગર અને અનુભવવાળી. આ જે વેકેન્સી હતી તે અનુભવ વગરની હતી, એ તો બધાને ખ્યાલ જ છે. એમાં કોઈ એક્સપિરિયન્સ માંગેલો નહીં હતો. એટલે કે 3 કે તેથી વધુ જગ્યા હોય તો જગ્યાની સંખ્યાના 4 ગણા અથવા 25 પૈકી જે વધારે હોય તે સંખ્યા અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારની સંખ્યા રૂલ્સ છે. પણ મેં જે પ્રમાણે કેલ્ક્યુલેટ કર્યું, હવે એમાં આપણને તો ખ્યાલ નથી કે કઈ કેટેગરીના સ્ટુડન્ટ છે, આમ તેમ એ વસ્તુ. 525 ટોટલ જે સિલેક્ટેડ લિસ્ટ છે તો એને ડિવાઈડ બાય 139 કરીએ છીએ તો 5.93 એટલે એપ્રોક્સ 6 ગણા ઉમેદવારનું નામ આપેલું છે.
બરાબર છે. હવે આના પરથી આ જે લિસ્ટ જે સ્ટુડન્ટ છે એમાં જે બધા સ્ટુડન્ટ કઈ ઇન્ટરવ્યુમાં જવાના નથી, એમ 3 ગણા ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે બોલાવે છે. અહીંયા તો શું કે અરજી ચકાસીને પાત્ર ઉમેદવારની સંખ્યા, પણ ઉમેદવારો જે ઇન્ટરવ્યુમાં બોલાવે 3 ગણા કે 4 ગણાને બોલાવતા હોય છે. એમ જીપીએસસી 3 ગણાને બોલાવે છે, પણ કેટલીક વેકેન્સીઓમાં 4 ગણાને પણ એલિજિબલ કરેલા હોય છે. બરાબર છે. એટલે ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે. પહેલા તો જે ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાની છે એ પણ નોટિસ મુકાઈ ગઈ છે. તો જો આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 માર્ગ અને મકાન વિભાગ આપણે વાંચી લઈએ. તો જે પણ વિદ્યાર્થીઓના નામ છે તે બાબત ધ્યાનથી જોઈ લેજો. એ પહેલા હું તમને કહી દઉં કે આપણે આપણી એપ્લિકેશન ધ યુટીસી પર યોદ્ધા બેચ લોન્ચ કરેલો હતો કે જે આ એક્ઝામ જે પર્ટિક્યુલર પોસ્ટ છે તેની આપણે તૈયારી કરાવી હતી. તેમાંથી આપણા જે સ્ટુડન્ટ જે સિલેક્ટ થયા છે તમે અહીંયા જોઈ શકો. ટોટલ 18 સ્ટુડન્ટના નામ મારી પાસે છે, આઈડેન્ટિફાઈ થયા છે, કે જેમણે મને રોલ નંબર અને નામ મોકલી આપેલા હતા. તો એમના નામ અહીંયા મૂકેલા છે વિથ રોલ નંબર. એ સિવાય આપણું જે મટીરિયલ છે ટેસ્ટ સિરીઝ એનરોલ કરી છે એવા વિદ્યાર્થીઓ પણ છે ઘણા બધા. એટલે 30+ સ્ટુડન્ટ નું નામ આ સિલેક્શન લિસ્ટમાં આવેલું છે. તો ધ યુટીસી તરફથી આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ શુભેચ્છાઓ, હાર્દિક શુભેચ્છાઓ. અને તમારું નામ ફાઇનલ લિસ્ટ સુધી જાય, તમે ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થાઓ અને તમે ફાઇનલી તમારે સિલેક્શન મેળવો આ પોસ્ટ પર, એવી ધ યુટીસી તરફથી શુભકામનાઓ. ઓકે, તો જોઈ શકો કે ધ યુટીસીમાંથી આટલા સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે. એ સિવાય જુનિયર નિરીક્ષકમાં પણ જે રિઝલ્ટ ડિક્લેર થયું હતું એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું. ઓકે, હવે આપણે જે નોટિસ છે તેના વિશે આપણે જોઈએ. આયોગ દ્વારા માર્ગ અને મકાન વિભાગની હસ્તકની મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2 પ્રાથમિક કસોટી અરજી ચકાસણીને કુલ 825 ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અનુસંધાને અરજી ચકાસણીને પાત્ર તમામ ઉમેદવારોએ આયોગની વેબસાઇટ પર લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજ, પ્રમાણપત્ર, આધાર પુરાવા યોગ્ય રીતે કાળજીપૂર્વક 16 માર્ચથી એટલે 1 વાગ્યાથી 30 માર્ચ સુધીમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. બરાબર, આજે 13 તારીખ છે અને તમારે ફોર્મ ક્યાંથી અપલોડ કરવાના, ડોક્યુમેન્ટ ક્યાંથી અપલોડ કરવાના છે? 16 માર્ચથી. ઓકે, ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવા વિનંતી. જે પ્રમાણે મારો અનુભવ છે, તો જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય ને તો લગભગ સ્પીડ પોસ્ટ દ્વારા કાગળ પર જીપીએસસી માંથી ઘરે આવે છે, પ્લસ મેસેજ આવે છે, પ્લસ મેલ આવે છે. જે તમારો રજિસ્ટર મેલ હોય ને તેમાં તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવે કે ભાઈ તમે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેજો. એટલે આ રીતના આજના માધ્યમ દ્વારા તમને જાણ તો કરે જ છે. બરાબર, પણ તમારે આ માહિતી જાણી લેવાની અને એ 16 તારીખથી તમારું ઓપન થઈ જશે અપલોડ કરવાનું. જાહેરાતની જોગવાઈ મુજબ આપણ જોજો ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ 31 માર્ચ 2023 થી 30 માર્ચ 2026 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીના સમયગાળા દરમિયાન નિયત નમૂનામાં મેળવેલ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર જ અપલોડ કરવાના રહેશે. એટલે જે પણ ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે તેમણે આ સમયગાળા દરમિયાનનું જ સર્ટિફિકેટ આપવાનું છે. કારણ કે ઈડબ્લ્યુએસ જે અને એસસીબીસી ના ઘણા કોલ આવે છે કે સર કયું આપીએ, આ એક્સપાયર થઈ ગયું છે. તો એ ક્લિયર મેન્શન કરી દીધેલું છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એસસીબીસી કેટેગરીના ઉમેદવારોએ 1 એપ્રિલ 2023 થી 30 માર્ચ 2026 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીના સમયગાળા દરમિયાન નિયત નમૂનામાં મેળવેલ નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ જ અપલોડ કરવાના રહેશે. બરાબર, એટલે એ પણ ધ્યાન રાખવાનું છે કે આ સમયગાળા દરમિયાનનું જે સર્ટિફિકેટ છે તે જ વેલિડ ગણાશે. તમામ કેટેગરીના ઉમેદવારોએ જાહેરાતની જોગવાઈ મુજબ લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજ, પ્રમાણપત્રો, આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે મારા હિસાબે જે અમે અપલોડ કરેલા હતા 7-8 જે આપણું 7મા 8મા સેમેસ્ટરની માર્કશીટ હોય તે, ડિગ્રી સર્ટિફિકેટ હોય તે, પછી 10મા ધોરણનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું આવે છે. બરાબર, એલસી અપલોડ કરવાનું આવે છે, આધાર કાર્ડ અપલોડ કરવાનું આવે છે. ઓકે, ત્યાર પછી તમે જે તે કેટેગરીથી બિલોંગ કરો છો તેનું જે પ્રમાણપત્ર છે બરાબર એ અપલોડ કરવાનું આવે છે. ને એક્સપિરિયન્સ સર્ટિફિકેટની આમાં જરૂર નથી. જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો પીડીએફ ફોર્મમાં બરાબર તે વિઝિબલ હોય એવું. પછી એવું નહીં કે ગમે તેમ કંઈ દેખાતું બ્લર દેખાતું હોય એ રીતના નહીં. જે સાઇઝમાં માંગેલું છે તમે જેવું પોર્ટલ ઓપન કરશો ને એમાં બધું મેન્શન હશે ક્લિયર. એટલે તમારે વ્યવસ્થિત બધી સૂચના વાંચીને જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તમારે અપલોડ કરવાના છે. બરાબર, અને જો તમે કંઈ કન્ફ્યુઝન થાય છે અપલોડ કરવામાં તો જે આપણો સંસ્થાનો નંબર છે તેમાં તમે કોલ કરીને મને પૂછી શકો.
હું તમને થોડી ગાઈડ કરી શકીશ, જે મારી જાણકારીમાં છે. સમજાય છે વાતમાં? એટલે જો કન્ફ્યુઝ થતા હોય તો મને કોલ કરજો, અને જો સોલ્યુશન નહીં મળે તો જીપીએસસીમાં પણ કોલ કરશો તો તમને માહિતી મળી જ જશે. ઓકે, એટલે જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે ખાસ તમારે વ્યવસ્થિત અપલોડ કરવાના છે. આયોગ દ્વારા ઉમેદવારને ઓનલાઈન પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધે અલગથી બાય પોસ્ટ પત્ર પાઠવવામાં આવશે નહીં. અહીંયા લખી દીધેલું છે. આ જો આ વસ્તુ છે, જો અહીંયા આપણે નહીં લીધી. મેં તમને કીધું ને કે મેસેજ કરે છે, પોસ્ટ કરે છે અને મેલ કરે છે. પણ મેં આપણે એ જ વિચાર્યું કે જે રિઝલ્ટ આવ્યું અને 16 તારીખથી છે, તો આટલા સમયગાળા દરમિયાન બની શકે પોસ્ટ નહીં આવે, વિચાર તો હતો એવો. તો અહીંયા લખી જ દીધું છે બાય પોસ્ટ પત્ર પાઠવવામાં આવશે નહીં. બરાબર, મારા પર તો આવેલું, જ્યારે મારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે ત્યારે આવેલું હતું. સમજાય છે વાતમાં? એટલે મેં તમને કીધું 3 માધ્યમ, પોસ્ટ દ્વારા, મેસેજ દ્વારા તો મેલ. અહીંયા ક્લિયર લખી દીધું છે, એટલે તમારે આ ધ્યાન રાખવાનું છે. તેથી પત્રની રાહ ન જોતા ઉક્ત સમય મર્યાદામાં જરૂરી પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે. 12 માર્ચ 2026 નું આ નોટિસ છે. એટલે જે વિદ્યાર્થીઓ એક્ઝામ પાસ કરી છે એમના સુધી આ વિડીયો પણ શેર કરી દેજો, એટલે એમને રહી નહીં જાય. એમ તો આપણે બધા ગ્રુપમાં મૂકી જ દીધું છે, જે આપણા ગ્રુપમાં બધા, મતલબ ટેલિગ્રામ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપ છે, બધામાં. ઓકે, તો આટલી વસ્તુ છે. એટલે ખાસ તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો છો, બરાબર, તે વ્યવસ્થિત રીતે ધ્યાનપૂર્વક અપલોડ કરવાના છે. અને હવે મેં તમને કીધું તેમ ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે, પછી મેરિટના બેઝિસ પર કેટેગરી જોવું. એમ જીપીએસસી 3 ગણા ઉમેદવારને ઇન્ટરવ્યુમાં બોલાવે છે મારા નોલેજ પ્રમાણે, બરાબર છે. પણ ઘણી બધી વેકેન્સી એવી છે કે જેમાં 4 ગણા 5 ગણા ઉમેદવાર પણ બોલાવેલા છે. પણ આપણે 3 ગણા ઉમેદવારનું જ અમે ધ્યાનમાં રાખીએ. જો એમાં આપણું નામ હશે, જેમ કે 5 વેકેન્સી છે સમજો કોઈ પણ કેટેગરીની, તો એના 5 તાલી 15 ઉમેદવારને સિલેક્ટ કરે, બાકીના બધા ઉમેદવાર નીકળી જશે. એટલે આ લિસ્ટ ફાઇનલ નથી. ઘણા વિદ્યાર્થીઓ કોલર ખુશ થઈ ગયા, મારું નામ આવી ગયું. નહીં, આ ફાઇનલ લિસ્ટ નથી. તમે એક્ઝામ પાસ કરી ખૂબ જ સારી વાત છે, પણ જે તમારા માર્ક્સ હશે એના બેઝિસ પર તમારું સિલેક્શન, એટલે કે ઇન્ટરવ્યુ માટે સિલેક્શન થશે. ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હશે, માર્ક કમ્પ્લીટ હશે, બરાબર, તો એ પ્રમાણે 3 ગણા ઉમેદવારમાં તમને સિલેક્ટ કરવામાં આવશે, એટલે કે ઇન્ટરવ્યુ માટે એલિજિબલ કરવામાં આવશે. મેં તમને કીધું તેમ એવું નથી કે 3 ગણા, ઘણી બધી વેકેન્સીમાં 4 ગણા ઉમેદવારને પણ બોલાવેલા છે, 4 ગણા 5 ગણા ઉમેદવારને બોલાવેલા છે. હવે જોઈએ આગળ શું આવે છે. જેવી કોઈ અપડેટ આવશે એટલે આપણે આ વિડીયો દ્વારા સમજાવી જ દઈશું. ઓકે, હવે વાત રહી, ઘણા ઉમેદવારોને એવા પણ મેસેજ, કોલ આવે છે, ખાસ કરીને જે આપણા પાસ થયા છે વિદ્યાર્થીઓ, કે સર કંઈક અરેન્જ કરો. પણ જો મેં તમને કહું છું તેમ, ખાસ તમારે શું કરવાનું છે આની અંદર, જે પણ લિસ્ટમાં નામ છે તમારા જે વિદ્યાર્થીઓનું, તો તમારે પહેલા તો છે ને એને ઇન્ટ્રોડક્શન, જે તમે ઇન્ટ્રોડક્શન આપવાના છો ને, એક વ્યવસ્થિત ઇન્ટ્રોડક્શન રેડી કરી દો. મેં પોતે ઇન્ટ્રોડક્શન આખું રેડી કરીને મારી સામે રાખેલું, રોજ એને વાંચ્યા કરું. એટલે કંઈક આમાં કેવું થાય છે કે ત્યારે માહોલ કંઈક એવો હોય ને કે એમાં મિસ્ટેક થઈ જાય, ઇન્ટ્રોડક્શનમાં જ મિસ્ટેક થઈ જાય તો આપણી ઇમ્પ્રેશન ખરાબ પડે. એટલે એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઇન્ટ્રોડક્શન કઈ રીતના બોલવાનું છે, ઇંગ્લિશમાં બોલવાના છો, ગુજરાતીમાં બોલવાના છો, તમે જે લેંગ્વેજમાં એકદમ કમ્ફર્ટેબલ હોય તે લેંગ્વેજમાં ઇન્ટ્રોડક્શન પ્રિપેર કરો. કારણ કે મારા અનુભવ પ્રમાણે એવું છે કે જે લેંગ્વેજમાં તમે ઇન્ટ્રોડક્શન આપો ને, તો એ લેંગ્વેજમાં જે પેનલ છે, ઇન્ટરવ્યુ પેનલ, એ લેંગ્વેજમાં આગળ ઇન્ટરવ્યુ લઈ જાય. સમજાય છે વાતમાં? પછી આપણને ઇંગ્લિશ પરફેક્ટ નથી આવડતું, ટેકનિકલી આવડે છે પણ નોન ટેકનિકલી આપણે બાબુ બોલી નથી શકતા, જનરલ ડિસ્કશન, તો પછી ગુજરાતીમાં ઇન્ટ્રોડક્શન આપવાનું. બરાબર છે? એવું નથી કે ઇંગ્લિશમાં આપશો એટલે તમારું એકદમ બેસ્ટ ગણાશે, એવું નથી. તમે પરફેક્ટ તમે પોતાને રિપ્રેઝન્ટ કરો. ત્યાં તમારું નામ નથી બોલવાનું હતું, કોડ આવે છે, ધ્યાન રાખવાનું છે. આ બરાબર છે કે મારો કોડ આ છે, MNP છે, એવો કોડ આપશે. ત્યાર પછી ઇન્ટ્રોડક્શન વ્યવસ્થિત, 5 મિનિટનું ઇન્ટ્રોડક્શન નહીં, 1 મિનિટમાં 1.5 મિનિટમાં પતી જાય એવું સાદું, સિમ્પલ, વ્યવસ્થિત તમારું હોય. હમણાં સુધીની જર્ની પરફેક્ટ જણાવી દો ઇન્ટ્રોડક્શન. અને મેં કહ્યું તેમ તમે છે ને એક પ્રોપર રેડી કરી દેજો પેજમાં, અને તમારી સામે અટેચ કરી દો, અને એને રોજ જોયા રાખવાનું. બીજું, સ્ટ્રેન્થ અને વીકનેસ, બરાબર, કે શું સ્ટ્રેન્થ છે તમારી અને શું વીકનેસ છે તમારી. બધા ગૂગલ કરીને જે પ્રમાણે સ્ટ્રેન્થ વીકનેસ નક્કી કરે એની કરતાં પોતાનું જે છે વ્યવસ્થિત રિપ્રેઝન્ટ થાય એ રીતના સ્ટ્રેન્થ અને વીકનેસ શાંતિથી તમે તૈયાર કરો. એ પણ તૈયાર કરવાનું છે. બની શકે પૂછે કે શું છે તમારી સ્ટ્રેન્થ અને શું છે તમારી વીકનેસ. એટલે ઇન્ટરવ્યુનો એક આ ભાગ છે, તે તમને કહું છું મારા અનુભવ પ્રમાણે. ત્યાર પછી જે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે, માર્ગ અને મકાન વિભાગ, બરાબર છે, તો એ પણ એના વિશે પણ જાણી લેજો. સુરતનું મને ખ્યાલ છે
સુરતમાં નાનપુરા પાસે છે, બરાબર છે, મેં ત્યાં જોયું છે. તો ત્યાં તમે એ માર્ગ અને મકાન વિભાગની એકાદ વાર વિઝિટ કરી આવો. જે કોઈ સિલેક્ટ થયા હોય એમને મળી લો, શું છે ડિપાર્ટમેન્ટ વિશે માહિતી મેળવી લો, શું કામગીરી હોય તે જાણી લો, બરાબર. એટલે જો તમે ઇન્ટરવ્યુ સુધી તૈયારી વ્યવસ્થિત પરફેક્ટ જો તમે પાસ થયા છો એટલે તમે મહેનત કરી જશે, બરાબર છે. તો પરફેક્ટ હજુ પણ વેમાં તમારી તૈયારી કરો. એટલે માર્ગ અને મકાન વિભાગ જે છે જે તે જિલ્લાઓનું તેનો મુલાકાત લો. કોઈ ઓળખીતું હોય તો એની સાથે જાઓ અને એની સાથે તમે એની મુલાકાત લો કે ભાઈ શું છે એક્સપિરિયન્સ, બરાબર. એટલે એનું ખાસ તમે વિભાગનું તો ખાસ નોલેજ લઈને જજો, બની શકે પૂછી લઈ. અને ત્યાર પછી તમને તમારે 3-4 સબ્જેક્ટ મશીન છે, પાવર સિસ્ટમ છે, કંટ્રોલ સિસ્ટમ છે, બરાબર. આવા બધા જે 3-4 સબ્જેક્ટ છે તે વાંચવાના રહેશે. ડિટેલમાં વાંચવાના એવું નથી કહેતો મેં, પણ એનું નોલેજ તો જોઈશે જ, કારણ કે પૂછશે ક્વેશ્ચન, ટેકનિકલ ક્વેશ્ચન આવશે, બરાબર છે. બીજું કે તમારું જે તમે જે કયો ડ્રેસ કયા પ્રકારના કપડાં પહેરવાના છે એ પણ ડિસાઇડ કરી લેજો. જો તમે કોઈ વખત ફોર્મલ નથી પહેર્યા, બરાબર, મારે પણ એવું બિહેવ છે કે હું ફોર્મલ વધારે નથી પહેરતો, તો જો તમારે ઇન્ટરવ્યુ આવવાનું છે તેના 1-2 મહિના પહેલાનું ફોર્મલ પહેરવાની પ્રેક્ટિસ કરી દેજો. આવું કેમ કહું છું, મને અનુભવ થયો છે એટલા માટે. આપણે આગલા દિવસે ફોર્મલ પહેરીએ, ફોર્મલ શૂઝ પહેરીએ અને આપણને ચાલતા નહીં ફાવે, ત્યાં પેનલ બેસેલી હોય ત્યાં ને આપણે ચાલતા જઈએ તો ત્યાં ઓકવર્ડ ફીલ થાય. તમારું જે કોન્સન્ટ્રેશન છે ને તે કોન્સન્ટ્રેશન તમે નહીં કરી શકો. એટલે 1-2 મહિના પહેલાનું આ બધી બહુ નાની નાની બાબત છે. જો તમને એવું લાગે કે આ શું ડ્રેસની વાત કરે, પણ તમને નાની આ મારા તમને જે અનુભવ છે એ જ શેર કરું છું. તમે કમ્ફર્ટેબલ હોય તો ઇટ્સ ઓકે, બટ આપણે આટલી મહેનત કરી છે, અહીંયા સુધી પહોંચેલા છે તો સિલેક્શન લેવાનું જ છે. તો તમે ફોર્મલ કપડાં 1.5 મહિના પહેલા, ઇન્ટરવ્યુના 1-2 મહિના પહેલા. ઇન્ટરવ્યુ ક્યારે આવશે 2 નંબરની વસ્તુ છે, 2-3 મહિના તો મને લાગે છે થઈ જાય, કારણ કે 3 ગણાનું લિસ્ટ આવશે. આ બધાના ડોક્યુમેન્ટ 100 જેટલા 825ના ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે, પછી લિસ્ટ બનશે. એટલે 2-3 મહિના તો પાક્કા. એની ઉપર જઈ શકે એ પહેલા તો નહીં જ આવે. તો એ બધી તૈયારી ચાલુ કરી દેજો, સમય છે તમારી પાસે, બરાબર. એટલે મેં તમને કીધું તેમ તમે જે ડ્રેસ પહેરવાના છો આપણે, બરાબર. તો ફોર્મલ ધારો કે નથી પહેરતા, 1-2 મહિના પહેલા પહેરવાનું સ્ટાર્ટ કરી દો, પ્રેક્ટિસ કરો. બેસવાનું તત્કાળ બેસવાની પ્રેક્ટિસ કરો. કોન્ફિડન્ટલી તમે જોઈ શકો, આંખમાં આંખ મિલાવીને બોલી શકો, એ બધી જ વસ્તુનું ધ્યાન લો. નાની નાની બાબત ધ્યાન રાખવાની છે. ઇન્ટ્રોડક્શન રોજ ડેલી બોલ્યા જ રાખવાનું, બરાબર છે. ઇન્ટ્રોડક્શન બોલવાનું, મારી સ્ટ્રેન્થ શું છે, મારી વીકનેસ શું છે, એ બધી વસ્તુનું પ્રેક્ટિસ કરતા રહેજો હમણાંથી, બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ને મેં તમને કીધું તેમ ટેકનિકલ સબ્જેક્ટ ઘણી વખત એવું પણ થાય છે કે ટેકનિકલ બહુ ઓછું પૂછે, નોન ટેકનિકલ તરફ જાય. એટલે જે પણ કરન્ટલી થઈ રહ્યું છે ને આજુબાજુ, બરાબર, જે યુદ્ધ ચાલે છે કે પછી જે પણ નવું છે કંઈક એવું યુનિક છે જે ગુજરાત માટે અને એક સારી વસ્તુ છે, બરાબર. તો એ બધી વસ્તુ પણ થોડું માહિતગાર રહેજો, પેપર વાંચતા રહેવાનું કે ભાઈ હમણાં શું ચાલી રહ્યું છે. બની શકે જે એડમિનિસ્ટ્રેટિવ બેસે ને તે પૂછે, બરાબર છે, પૂછે આવી વસ્તુ. એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ટેકનિકલ તો છે જ, પણ જે રોજનું જે ઘટનાઓ છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરાબર, તે પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો જેટલી પણ વસ્તુ છે એ આપણે ડિસ્કસ કરી લીધી. એ સિવાય ધારો કે તમને કોઈ કન્ફ્યુઝન છે, કોઈ જગ્યાએ અટકો છો, તો તમે મને 6354999091 પર તમે મને કોન્ટેક્ટ કરી શકો, બરાબર છે. તો ફરીથી કહું છું, જે પણ વિદ્યાર્થીઓના નામ સિલેક્શન લિસ્ટમાં છે એમને ધ યુટીસી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. તમારું નામ સિલેક્શન લિસ્ટમાં આવે એવી પણ શુભકામનાઓ. અને બિલકુલ જેના પણ નામ નથી આવ્યા, બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. તમે તમારી તૈયારી ચાલુ રાખો, હજુ પણ ઘણી બધી વેકેન્સી આવવાની છે. ઓકે, તો એમાં તમારું સિલેક્શન થઈ જ જશે. એવા પોઝિટિવ માઇન્ડસેટ સાથે આગળ વધો. તો મળીએ કોઈ નવી અપડેટ સાથે. કોઈ નવી અપડેટ આવશે આ રિલેટેડ તો એના સાથે આપણે ફરીથી મળીશું. એ સિવાય કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને મેસેજ કરી શકો આ નંબર પર, વોટ્સએપ પર, અથવા ડાયરેક્ટ કોલ કરી શકો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.